Hello friends, in previous lecture we discussed in engineering physics in reference to unit number 2 which is force and motion. Our unit number 2, force and motion. In particular we discuss about average speed, instantaneous speed, average velocity, instantaneous velocity, after that average acceleration, and then instantaneous acceleration. So in particular unit number 2, force and motion, in previous lecture we started with that and we discussed the points regarding this unit: average speed, instantaneous speed, average velocity, instantaneous velocity, average acceleration and instantaneous acceleration. આપણે અગાઉના લેક્ચરની અંદર એન્જિનિયરિંગ ફિઝિક્સ 1 ની અંદર ફોર્સ એન્ડ મોશન, બળ અને ગતિ નામનો જે યુનિટ નંબર 2 છે એને સ્ટાર્ટિંગમાં જોયો. એની અંદર આપણે એવરેજ સ્પીડ સરેરાશ ઝડપ, ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ કહેતા તત્કાલીન ઝડપ, એવરેજ વેલોસિટી સરેરાશ વેગ, ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી કહેતા તત્કાલીન વેગ, એવરેજ એસિલેશન કહેતા સરેરાશ પ્રવેગ અને ઇન્સ્ટન્ટેનિયસ એસિલેશન કહેતા તત્કાલીન પ્રવેગ. આ દરેકની ડેફિનેશન વિથ ઇઝ ફોર્મ્યુલા એના સૂત્રો સાથે આપણે જોઈ. આ દરેકના આપણે એસઆઈ યુનિટ પણ જોયા હતા. ફરીથી એકવાર એસઆઈ પદ્ધતિમાં આનો યુનિટ છે મીટર પર સેકન્ડ, સેમ મીટર પર સેકન્ડ. એવરેજ વેલોસિટી also meter per second, also meter per second, and this one is meter per second square for both. So SI પદ્ધતિમાં સરેરાશ ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. S upon t that is ds upon dt એમાં પણ મીટર પ્રતિ સેકન્ડ છે. તત્કાલીનમાં મીટર પ્રતિ સેકન્ડ પદાર્થના સ્થાનાંતરમાં થતો સમયની સાથેનો ફેરફાર એટલે જે તે પદાર્થનો વેગ, એનો સરેરાશ પછી તત્કાલીન વેગ એમાં પણ મીટર પ્રતિ સેકન્ડ. પદાર્થના વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ, તો એના માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પ્રકારે એની ફોર્મ્યુલા કોઈકવાર, એની ડેફિનેશન અને એસઆઈ પદ્ધતિમાં યુનિટ એ તમને એક્ઝામિનેશનની અંદર આ બધી ફિઝિકલ ક્વોન્ટિટીમાંથી પૂછી શકાય છે, જે યુનિટ નંબર 2ના પ્રારંભિક ભાગની અંદર આપણે જોયું. હવે આજે આપણે આને ધ્યાનમાં રાખીને એક બીજો ટોપિક જે યુનિવર્સિટી એક્ઝામની અંદર ખૂબ જ આઈએમપી છે, અગત્યનું છે, ગતિના સમીકરણ લખો અને સાબિત કરો. તમને ક્વેશ્ચન બે રીતે પૂછી શકાય છે. ઓનલી સ્ટેટ ધ ઇક્વેશન ઓફ મોશન, તો તમારે ત્યાં 3 ગતિના ખાલી સમીકરણ લખવાના છે. એન્ડ એવી રીતે પૂછાય કે સ્ટેટ એન્ડ એક્સપ્લેન ધ ઇક્વેશન ઓફ મોશન, તો ત્યાં તમારે ગતિના સમીકરણ લખવાના છે અને એની સાબિતી પણ આપવાની છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર ફોર્સ અને મોશનમાં ઇક્વેશન ઓફ મોશન, ગતિના સમીકરણની માહિતી મેળવવી છે. સો અવર ટાઇટલ ઇઝ equation of motion.
ગતિના સમીકરણ. ધેર આર 3 ઇક્વેશન. ઓફ મોશન, રાઈટ. ગતિના મુખ્યત્વે 3 સમીકરણ છે. સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3. તમને 2 માર્ક્સની અંદર એવું પણ પૂછી શકાય કે સ્ટેટ ઇક્વેશન ઓફ મોશન, તો ત્યાં આગળ એ પ્રશ્નના જવાબમાં 2 કે 3 માર્ક્સની અંદર પણ પૂછી શકાય. તો ત્યાં તમારે માત્ર 3 સમીકરણને યાદ રાખી અને ફોર્મ્યુલા લખવાની છે. તમને 4 કે 5 માર્ક્સનું ક્વેશ્ચન પૂછાય કે સ્ટેટ એન્ડ એક્સપ્લેન ટાઈપ્સ ઓફ ઇક્વેશન ઇન મોશન, તો એમાં તમારે એના પ્રકાર અને એની ફોર્મ્યુલાનું ડેરિવેશન એ સંપૂર્ણ સમજાવવાનું રહેશે. તો વી વિલ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ ઇક્વેશન ઓફ મોશન. The importance of this theory is to, if you remember equation number 1 thoroughly with good understanding, you will definitely deriving equation 2 and 3. ખૂબ જ અગત્યની વાત છે. તમે પ્રથમ ઇક્વેશનને બરાબર સમજ્યા હશો, એનું ડેરિવેશન સમજ્યા હશો, તો તમને ફર્સ્ટ ઉપરથી સેકન્ડ અને થર્ડનું ડેરિવેશન આવડશે. તો આજે આપણે એની શરૂઆત કરીએ. પહેલાં સિમ્પલી હું તમને ડિસ્કસ કરી લઉં છું. તો ધારો કે કોઈ પદાર્થ કણ છે, કોઈ પાર્ટિકલ છે, એ સીધી રેખામાં ગતિ કરે છે, કહેતા ઇન મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. અને એ વખતે એ પદાર્થ કણની ગતિ છે એ અચળ પ્રવેગી ગતિ છે, કોન્સ્ટન્ટ એસેલરેટ મોશન છે. એ પદાર્થ કણનો પ્રારંભિક સમયમાં જે વેગ છે, કહેતા ઇનિશિયલ વેલોસિટી એ u છે, અને ફાઇનલી ટી ટાઈમે એનો ફાઇનલ વેલોસિટી v છે. તો એ વખતે એની અંદર જે પ્રવેગ ઉદ્ભવે એનો અભ્યાસ આપણે સમીકરણ 1માં કરવાનો છે. ફરીથી, if the particle is moving in a straight line with a constant acceleration a, the initial velocity of the particle is u and the final velocity at time t is v. So we have to derive the constant acceleration a from initial and final velocity. કહેતા આપણે એ અચળ પ્રવેગી ગતિ જે પદાર્થકણ કરે છે એનો જે અચળ પ્રવેગ છે એ શરૂઆતનો વેગ અને અંતિમ વેગ ટી સમયના પછી એને ધ્યાનમાં લઈ અને આપણે ડિરાઈવ કરવાનો છે. સો વી સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ વન, ધ પાર્ટિકલ moving in a straight line. With a constant acceleration and the constant acceleration is a. The particle moving in a straight line, પદાર્થ કણ સીધી રેખામાં ગતિ કરે છે with a constant acceleration, અચળ પ્રવેગ સાથે, અને એનો અચળ પ્રવેગ શું છે? એ છે. If the initial velocity of the particle is u and at time t final velocity will be v. તો આ તમારે પ્રસ્તાવનાના સ્ટેટમેન્ટ છે. જ્યારે તમે ફર્સ્ટ ઇક્વેશનનું ડેરિવેશન કરો છો એટલે તમારે શરૂઆત કરવાની છે. ધારો કે પદાર્થ કણ અચળ પ્રવેગી ગતિ કરે છે સીધી રેખામાં. ધ પાર્ટિકલ મૂવિંગ ઇન અ સ્ટ્રેટ લાઇન, ધારો કે પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે અને એ ગતિ કેવી છે? અચળ પ્રવેગી, કોન્સ્ટન્ટ એક્સેલરેટેડ મોશન. એ કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ છે.
એ અચળ પ્રવેગ એ ગતિ માટેનો એ છે. ધારો કે પ્રારંભિક ઇનિશિયલ વેલોસિટી કહેતા પ્રારંભિક વેગ પદાર્થનો યુ છે અને ટી સમયને અંતે અંતિમ વેગ કહેતા ફાઇનલ વેલોસિટી વી છે. તો ફ્રોમ that what should be the acceleration? What should be the acceleration? So it's a difference between the final velocity minus initial velocity divided by the time. That means પદાર્થે સમયની સાથે વેગમાં થતો ફેરફાર. આપણે જેને જોયો એસિલરેશનની ડેફિનેશન જોઈ કે ભાઈ પ્રવેગ કોને કહેવાય, તો પદાર્થનો સમયની સાથે પદાર્થના વેગમાં જે ફેરફાર થાય, ધ ચેન્જ ઇન વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, dv over dt. dv over dt, we know that dv over dt, that is a acceleration. તો પદાર્થનો ફેરફાર, ડિફરન્સ ઓફ વેલોસિટી ડિવાઇડેડ બાય ટાઈમ ઇન્ટરવલ. આ ફોર્મ્યુલાને તમારે ધ્યાનમાં રાખવાની. તો પદાર્થના વેગમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે એને તમે શું કહેશો? પ્રવેગ. અહીંયા ધ પાર્ટિકલ મૂવિંગ ઇન અ સ્ટ્રેટ લાઇન, પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે. એ ગતિ અચળ પ્રવેગી ગતિ છે, કોન્સ્ટન્ટ એસિલરેશન મોશન, અને એના માટેનો અચળ પ્રવેગ એ છે. That means the constant acceleration is a. If the initial velocity of the particle is u, પદાર્થનો પ્રારંભિક વેગ u છે અને t સમયને અંતે પદાર્થનો અંતિમ વેગ v છે. એટલે પદાર્થના વેગમાં થતો ફેરફાર, that means final velocity minus initial velocity divided by time interval, right? Final velocity minus initial velocity divided by time interval, that means the velocity of the particle, that means પદાર્થનો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એની સાપેક્ષે, કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. સો હિયર a equal to final velocity, that is v, initial, that is u, divided by time. Now આ t આની જોડે ભાગાકારમાં છે, આની જોડે જશે તો a t ગુણાકારમાં થશે v માઇનસ u. તો v ને કરતા કરીએ તો u આ બાજુ જશે તો at પ્લસ u. તો એને આ રીતે આપણે લખી શકીએ v ઇક્વલ ટુ u પ્લસ at. v ઇક્વલ ટુ u પ્લસ at. This is the first equation of motion. આ ગતિનું પ્રથમ સમીકરણ છે. ફરીથી સમજી લેજો. ધ પાર્ટિકલ મૂવિંગ ઇન અ સ્ટ્રેટ લાઇન, સીધી રેખામાં પદાર્થોની ગતિ કરે છે. એ ગતિ અચળ પ્રવેગી ગતિ છે. એ અચળ પ્રવેગ એ છે. જો પદાર્થ કણનો પ્રારંભિક વેગ u હોય અને t સમયે પદાર્થ કણનો વેગ v હોય તો એનો અચળ પ્રવેગ, that means a, that is equal to final velocity minus initial velocity divided by time interval. કહેતા પદાર્થ કણનો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એના ભાગ્યા એના માટે લાગતો સમય, એટલે ટાઈમ ઇન્ટરવલ. પદાર્થ કણનો ફાઇનલ વેલોસિટી v છે, માઇનસ ઇનિશિયલ વેલોસિટી u છે, ડિવાઇડેડ બાય ટાઈમ ઇન્ટરવલ t છે. સો a ઇક્વલ ટુ v માઇનસ યુ બાય ટી. આનું સિમ્પ્લિફિકેશન થશે, t છે આની જોડે ભાગાકારના ફોર્મમાં છે, એ આની જોડે જશે બરાબરની આ બાજુ, એટલે ગુણાકાર સાથે જોડાશે. તો at ઇઝ ઇક્વલ ટુ v માઇનસ યુ. આમાં આપણે v ને કરતા કરીશું તો અહીંયા v માઇનસ યુ છે, બરાબરની આ બાજુએ u આવશે, માઇનસ હશે, પ્લસ થઈ જશે, તો at પ્લસ યુ, જેને રીએરેન્જ રીતે v ઇક્વલ ટુ યુ પ્લસ at. આ તમારા ગતિનું પ્રથમ સમીકરણ છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇક્વેશન ઓફ મોશન. આ રીતે તમે ફર્સ્ટ ઇક્વેશનની તારવણી કરી શકો છો, એનું સિમ્પ્લિફિકેશન કરી શકો છો. સો ફર્સ્ટ ઇક્વેશન ઓફ મોશન ઇઝ v ઇક્વલ ટુ યુ પ્લસ at. હવે આને ધ્યાનમાં રાખી નાઉ વી વિલ મૂવ ઓન ધ સેકન્ડ વન. ફર્સ્ટને ધ્યાનમાં રાખવાનું છે. મેં તમને
આ થિયરીની શરૂઆતમાં કહ્યું કે તમને ફર્સ્ટ ઇક્વેશન છે એ બેઝ છે. ફર્સ્ટ ઇક્વેશન ગતિનું પ્રથમ સમીકરણની સાબિતી તમે સારી રીતે સમજાવશો, એનું ડેરિવેશન સમજાવશો તો સેકન્ડ અને થર્ડ આરામથી થશે. નાવ આપણે અહીંયા ફર્સ્ટ ઇક્વેશનને શું કહ્યું? v ઇક્વલ ટુ યુ પ્લસ એટી. આ ઇક્વેશનને ધ્યાનમાં રાખવાનું છે. ધીસ ઇઝ ફર્સ્ટ ઇક્વેશન ઓફ મોશન. નાવ સેકન્ડ ઇક્વેશન of motion, ગતિનું દ્વિતીય સમીકરણ. આની શરૂઆત કરું એ પહેલાં એક કન્સેપ્ટને આપણે રિમાઇન્ડ કરીએ કે ભાઈ વેલોસિટી છે વેગ, દેટ ઇઝ ડિસ્ટન્સ અપોન ટાઈમ. વેગ એટલે અંતર ભાગ્યા સમય. આમાં હું ડિસ્ટન્સને કરતા બનાવું કહેતા અંતર બરાબર શું થઈ જશે? વેલોસિટી ઇન્ટુ ટાઈમ. આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને તમે સેકન્ડ ઇક્વેશનને પ્રૂવ કરી શકો છો. વેલોસિટી કહેતા વેગ, ડિસ્ટન્સ કહેતા અંતર, ટાઈમ કહેતા સમય. તો વેલોસિટી કે પદાર્થે કાપેલું સમયની સાપેક્ષે અંતર એટલે એનો વેગ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ઇન્ટુ સમય, દેટ મીન્સ વેલોસિટી ઇન્ટુ ટાઈમ. ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ. આને ધ્યાનમાં રાખી અને તમે સેકન્ડ ઇક્વેશનને પ્રૂવ કરી શકો છો. સેકન્ડ ઇક્વેશનની અંદર વેલોસિટી ઇન્ટુ ટાઈમ, દેટ મીન્સ વી ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ ડી, દેટ મીન્સ ડિસ્ટન્સ. સો ટી સમયની અંતે જો પદાર્થ કણ ડી અંતર કાપે, રાઈટ, let the distance traveled by the particle is d in time t, then what should be the equation? Velocity is equal to distance upon time ને ધ્યાનમાં રાખીને distance equal to velocity into time. આને ધ્યાનમાં રાખી અને આપણે ઇક્વેશનની સાબિતી કરીએ. યાદ રાખવા માટે તમે અહીંયા યાદ રાખજો, ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઇન્ટુ ટાઈમ. આને ધ્યાનમાં રાખજો. હવે લેટ ધ પાર્ટિકલ traveling a distance d in time t. ધારો કે પદાર્થ કરે ટી સમયના અંતે ડી જેટલું અંતર કાપ્યું છે, માટે તેથી ડી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ટી. વી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ટી. સો what should be the value? D equal to V into T. D equal to V into T. From that, so what should be the average velocity? That is equal to V plus U by 2 into T. આ જ પદાર્થનો સરેરાશ વેગ શું થશે? એનો અંતિમ વેગ વત્તા એનો પ્રારંભિક વેગ એનો અડધું, એટલે વેગનું સરેરાશ એના ગુણ્યા એનો સમય, એ એવરેજ વેલોસિટી થશે. આનું શું થશે? દેટ મીન્સ લેટ ધ પાર્ટિકલ ટ્રાવેલિંગ એ ડિસ્ટન્સ ડી ઇન ટાઈમ ટી. સો ડી ઇક્વલ ટુ વી નો દેટ વી ઇન્ટુ ટી. વેગ અને સમયનો ગુણાકાર એટલે અંતર મળે. વેગ એટલે અંતર ભાગ્યા સમય, એમાં અંતરને કરતાં બનાવો ડિસ્ટન્સને તો વેગ અને ટાઈમ એનો ગુણાકાર એટલે અંતર. દેટ મીન્સ એવરેજ વેલોસિટી શું થશે? વી પ્લસ યુ બાય 2 કહેતા ધ પાર્ટિકલ ફાઇનલ વેલોસિટી એડ વિથ ધ ઇનિશિયલ વેલોસિટી ડિવાઇડેડ બાય 2, કારણ કે એવરેજ છે એટલે એના ભાગાકારમાં 2 આવશે. હવે આ જે ઇક્વેશન છે ધ્યાનમાં રાખજો, એવરેજ વેલોસિટી વી એવરેજ, એની અંદર વી પ્લસ યુ બાય 2 ઇન્ટુ ટી. આ જે મેં લખ્યું
આટલે સુધી તમે સમજ્યા હશો એવરેજ વેલોસિટી. સો ઇન પર્ટિક્યુલર v પ્લસ યુ બાય 2 ઇન્ટુ ટી, આની અંદર સમીકરણ એકમાંથી વીની કિંમત મૂકી દો. શું થશે? સમીકરણ એકમાં વીની શું કિંમત છે? યુ પ્લસ એટી પ્લસ યુ પ્લસ એટી પ્લસ યુ બાય 2 ઇન્ટુ ટી. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીશું આપણે તો શું થશે? 2u પ્લસ એટી બાય 2 ઇન્ટુ ટી. હવે આ સમીકરણમાં આ ટીને અંદર ગુણી લઈશું તો 2u ઇન્ટુ ટી પ્લસ એટી સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 આવું થશે. હવે 2 ને એલસી તરીકે આપણે લઈ લઈશું તો અહીંયા યુટી થશે પ્લસ અહીંયા 2 કરવા માટે ગુણવા પડશે એટલે 1/2 એટી સ્ક્વેર. આ જે છે યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર એ તમને ડિસ્ટન્સ મળશે ડી ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. આને સમીકરણ 2 કહેશો. પદાર્થનું એવરેજ વેલોસિટી છે એની અંદર વીની કિંમત સમીકરણ એકમાંથી મૂકી અને એનું ડેરિવેશન કરશો એટલે ડી બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. આ સમીકરણ 2 મળશે. આ સમીકરણ 2 જે છે એ તમારું ગતિનું સેકન્ડ ઇક્વેશન છે, સેકન્ડ ઇક્વેશન ઓફ મોશન. તો ફર્સ્ટ ઇક્વેશન ઇઝ v ઇક્વલ ટુ યુ પ્લસ એટી, સેકન્ડ વન ઇઝ ડી ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ ઇક્વેશન નંબર 3. So first one is v equal to u plus at, second one is d equal to ut plus 1/2 at square as per the simplification. Now we will move on the third equation. Third equation, in particular d equal to average velocity into time. We know that average velocity into time from second. આપણે સેકન્ડ ઇક્વેશનની અંદર જોયું કે ભાઈ અંતર એ સરેરાશ વેગ અને સમય એનો જે ગુણાકાર છે એટલે અંતર છે. આપણે સાદો કન્સેપ્ટ શીખ્યા હતા, યાદ રાખવાનો, v ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. કહેતા પદાર્થનો વેગ એ એને કાપેલું અંતર એની સાપેક્ષનો સમય એ સૂચવે છે. તો એવરેજ વેલોસિટી ઇન્ટુ ટાઈમ, એવરેજ વેલોસિટી વી નો દેટ v પ્લસ u by 2 into t, right? v plus u by 2 into t. In particular equation, put the value of t from equation 1. હવે આ ઇક્વેશનની અંદર સમીકરણ એકમાંથી આપણે ટીની વેલ્યુ મૂકવી છે તો ટીની વેલ્યુ શું થશે? ટીને કરતાં બનો તો v માઇનસ યુ પહેલાં તો થઈ જશે બરાબર એટી થશે. માટે તેથી જો ટીને કરતાં બનાવીએ તો v માઇનસ યુ બાય એ. સમીકરણ એકમાં જુઓ તમે ટીને કરતાં બનાવો તો આ યુને પહેલાં બરાબરની આ બાજુએ લઈ લેશો તો v માઇનસ યુ થઈ જશે તો એટી વધશે. એટીમાં એ અને ટી વચ્ચે ગુણાકારનો સંબંધ છે. જ્યાં તમે ટીને કરતાં બનાવશો તો ટી એ છે એ v માઇનસ યુના ભાગાકારના ફોર્મમાં જશે તો ટી ઇક્વલ ટુ v માઇનસ યુ બાય એ. તો એ અહીંયા મૂકીશું આપણે ટીની જગ્યાએ તો v પ્લસ યુ બાય 2 ઇન્ટુ ટીની જગ્યાએ શું આવશે સમીકરણ એકમાંથી? v માઇનસ યુ ડિવાઇડેડ બાય એ. હવે અહીંયા તમને મેથેમેટિક્સનું એક નિત્યસમ તમને યાદ હશે ઇક્વેશન કે ભાઈ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર તમે એનું વિસ્તરણ કરતા હતા એ માઇનસ બી અને એ પ્લસ બી. ધ્યાનમાં રાખજો, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું નિત્યસમ હતું એનું વિસ્તરણ હતું એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી. અહીંયા તમને કંઈક એવું ફોર્મ દેખાશે વી પ્લસ યુ અને વી માઇનસ યુ તો એનું નિત્યસમના ફોર્મે શું થઈ જશે? વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2a. કોની સાપેક્ષે થશે? ડી.
સો ડી ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ડિવાઇડ બાય 2a. તો ઇક્વેશન શું થશે? 2 ઇન્ટુ a ડી વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. તો આ તમારે થર્ડ ઇક્વેશન તરીકે લેવાનું છે ગતિના. ક્લિયર? તમારું ફર્સ્ટ ઇક્વેશન છે v ઇક્વલ ટુ યુ પ્લસ એટી, સેકન્ડ છે યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. તો એના પછી ડી એટલે એવરેજ વેલોસિટી ઇન્ટુ ટાઈમ. આમાં ટાઈમની કિંમત સમીકરણ એકમાંથી મૂકી આપણે, ટી બરાબર વી માઇનસ યુ બાય ટી. કેવી રીતે ટીની કિંમત થઈ આપણે સિમ્પ્લિફિકેશન કર્યું. પુટ ધ વેલ્યુ ઓફ ટી ફ્રોમ ઇક્વેશન 1. આ ઇક્વેશનમાં ટીની જગ્યાએ સમીકરણ એકમાંથી ટીની કિંમત મૂકી. તો અહીંયા તમને આ પ્રમાણેનું નિત્યસમ દેખાયું, a માઇનસ બી અને a પ્લસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. તો આ ફોર્મ ઉપરથી આપણે આ લખ્યું વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2a. 2a ને એ બાજુ લઈ જઈશું બરાબરની, તો 2a ઇન્ટુ ડી વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આ ગતિનું થર્ડ સમીકરણ થશે. તો આ રીતે તમે ત્રણ સમીકરણ, પહેલું v ઇક્વલ ટુ યુ પ્લસ એટી, ધેન ડી ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર, અને થર્ડ 2a ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આ ત્રણ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ઇક્વેશન ઓફ મોશન છે, કહેતા ગતિના સમીકરણ છે. તો આ રીતે પ્રથમ, બીજું અને ત્રીજું સમીકરણ તમને ખાલી સમીકરણ લખવાના પૂછાય તો 2 માર્ક્સની અંદર ખાલી સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ ઇક્વેશન ઓફ મોશન, ગતિના સમીકરણ તો તમે 3, અને સ્ટેટ એન્ડ એક્સપ્લેન વિથ ડેરિવેશન, તો એ પણ પ્રશ્ન તમને 2 રીતે આ રીતે યુનિવર્સિટી એક્ઝામમાં પૂછી શકાય છે. તો આજે આપણે ઇક્વેશન ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ફોર ધ મોશન, ગતિના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સમીકરણ, એટલે પહેલું, બીજું અને ત્રીજું સમીકરણ એ કયું છે અને એને કેવી રીતે ડિરાઈવ કરેલું છે, કઈ કઈ ફિઝિકલ ક્વોન્ટિટીને ધ્યાનમાં રાખી છે, એ આપણે એના ડેરિવેશનથી, એના સિમ્પ્લિફિકેશનના ફોર્મમાંથી સમજ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂટન ફર્સ્ટ લો, આને ધ્યાનમાં રાખીને ન્યૂટને આપેલો ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ આપણને બળની વ્યાખ્યા આપે છે, ડિફિનેશન ઓફ મોશન, એ વિશે ચર્ચા કરીશું. અને પછી ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને એની અંદર F ઇઝ ઇક્વલ ટુ ma ની સાબિતી, એ આપણું નેક્સ્ટ લેક્ચરનો ટોપિક રહેશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.